નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે શિક્ષણ સહાયક ભરતી અંગે PML2ની શાળા પસંદગીની તારીખો જે છે જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને ડૉક્ટર કુંબેરભાઈ ડિંડોર સાહેબે આ માહિતી ટ્વીટના આધારે ઓફિશિયલી માહિતી આપવામાં આવી રહી છે અને તેના વિશે આપણે ચર્ચા કરીશું અને કઈ તારીખો જે છે જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, અમારી ટચ ગુજરાતી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને હા, આ વિડીયોને તમારા તમામ મિત્રો સાથે શેર કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। અગત્યની માહિતી। બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે તારીખ 9/7/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 PML2 જાહેર કરેલ છે। PML2ના સામેલ ઉમેદવારો તારીખ 9/7/2025 થી 13/7/2025ના રોજ રાત્રે 11:59 કલાક સુધી શાળા પસંદગી આપી શકશે, જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો મિત્રો, આ જે છે એક આ ટ્વીટ જે કુબેરભાઈ ડિંડોર સાહેબે આ ટ્વીટ કરી જે PML2ની જાહેરાત કરવામાં આવી છે, જેની તારીખો જેને આપણે થોડીક વિસ્તાર માહિતી મેળવીશું। શિક્ષણ સહાયક ભરતી માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અનુસંધાને 9મી જુલાઈ ગુરુવારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 PML2ની જાહેરાત કરવામાં આવી છે। મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ 13 જુલાઈ રાત્રે 11:59 સુધીમાં જે 3614 જગ્યાઓ ખાલી પર શાળા પસંદગી કરી શકશે। આ અંગેની વિગતવાર સૂચનાઓ જે અંગે વિસ્તૃત માહિતી સૂચનાઓ જે વેબસાઇટ છે www.gserc.in ઉપર પ્રસિદ્ધ કરાઈ છે। જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 PML2માં સમાવિષ્ટ ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં મહત્વ શાળાઓની પસંદગી કરવાની રહેશે। નિયત સમય મર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગીના આપનાર ઓછી પસંદગી અપાવનાર કારણોસર ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત રખાશે। આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની રહેશે તેમજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા જણાવ્યું છે। તો મિત્રો, આ માહિતી કેવી લાગી? તો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।